જો તમે ધોરણ 10 કે 12 પાસ છો તો BSF માં હેડ કોન્સ્ટેબલ રેડિયો ઓપરેટર અને હેડ કોન્સ્ટેબલ રેડિયો મિકેનિકમાં ભરતી આવી છે. હવે તમે ક્વોલિફિકેશનમાં તમારે ધોરણ 12 પાસ તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી કે મેથ્સ સાથે 60% માર્ક સાથે પાસ થયેલા હોવા જોઈએ, અથવા તો તમે ધોરણ 12 માં આ સબ્જેક્ટ સાથે પાસ કરેલું ન હોય તો તમે ધોરણ 10 પાસ અને એની સાથે 2 વર્ષનો ITI નો કોર્સ કરેલો જોઈએ. પણ એ કોર્સ કેમાં તો કે કાં તો તમે ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, અથવા તો તમે રેડિયો અને ટેલિવિઝન એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, અથવા તો તમે કોમ્પ્યુટર ઓપરેટર કે ડેટા એન્ટ્રી ઓપરેટરનો કોર્સ કરેલો હોવો જોઈએ. ટૂંકમાં કાં તો તમે ધોરણ 12 સાથે ફિઝિક્સ, કેમેસ્ટ્રી ને મેથ્સ 60% માર્ક સાથે પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો એ ના કરેલું હોય તો 10+ ITI મેં જે કીધા એ પ્રમાણે ITI માંથી 2 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ. તો તમે એના ફોર્મ છે ભરી શકશો. ફોર્મ ભરવાની શરૂઆત છે એ 24 ઓગસ્ટ 2025 થી થઈ ગઈ છે, પણ હજી લાસ્ટ ડેટ બાકી છે, એટલે કે 23 સપ્ટેમ્બર 2025 સુધી તમે આના ફોર્મ છે BSF ની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી તમે ભરી શકશો. હવે એજ લિમિટની વાત કરીએ તો 18 થી લઈને 28 વર્ષની એજ વચ્ચેના લોકો આનું ફોર્મ ભરી શકે, પણ કેટેગરી વાઇઝ જે છૂટછાટ મળે છે PDF માં મેન્શન કરેલું છે. હા, PDF તમારે આખી રીડ કરવી હોય તો મારી ટેલિગ્રામ ચેનલ છે, એમાં મેં પોસ્ટ કરી દીધી છે, ત્યાંથી તમે એની આખી PDF રીડ કરી શકશો. હવે આમાં કઈ રીતનું છે તમારું મેરિટ ને બધું ગણાશે. સૌથી પહેલા તમારી ફિઝિકલ ટેસ્ટ લેવાશે. પહેલા તો ફિઝિકલ અમુક માપદંડો છે, તમે જોઈ લેજો, PDF માં લખેલું છે, ચેસ્ટ ને બધું, અને પછી તમારી ફિઝિકલ ટેસ્ટ લેવાશે. એમાં તમે ક્વોલિફાઈ થશો તો સેકન્ડ સ્ટેજ તમારી CBT કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાશે, 200 માર્કની હશે. એ પણ કયા કયા સબ્જેક્ટ આવશે એ પણ બધું PDF માં લખેલું છે. તો આ રીતનું આખું તમારું સિલેક્શનની પ્રોસેસ હતી. તો જે લોકોને એમાં ફોર્મ ભરવા છે, લાસ્ટ ડેટ છે 23 સપ્ટેમ્બર. આવી નવી ભરતીને લગતી તમામ માહિતી માટે મને ફોલો કરો. થેન્ક યુ.